અંકલેશ્વર તાલુકાના સાળંગપુર ગામ નજીક અમરાવતી નદીમાં ગત રોજ સાંજના સમયે એક દુર્ઘટના સામે આવી હતી. નદીમાં નાવા પડેલા 4 યુવકો પૈકી એક કિશોર તણાઈ ગયો હતો. લાપતા થયેલા કિશોરની ઓળખ લક્ષ્મણનગરના સોનલ પાર્કમાં રહેતા 15 વર્ષીય સુમિત રાજપૂત તરીકે થઈ હતી. નદીમાં નાવા દરમિયાન અચાનક સુમિત ડૂબવા લાગ્યો હતો. તેની સાથે નવા ગયેલા અન્ય 3 યુવાનો બહાર નીકળી ગયા હતા. તેમણે બૂમાબૂમ કરતા સ્થાનિકો દોડી આવ્યા હતા. બનાવની જાણ થતાં અંકલેશ્વર પાલિકાનો ફાયર વિભાગ અને સ્થાનિક તરવૈયાઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. સુમિતની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. અંકલેશ્વર ફાયર બ્રિગેડની ટીમને આજરોજ સવારે મૃતદેહ મળી આવ્યો હતો. અંકલેશ્વર તાલુકા પોલીસે મૃતદેહનો કબજો મેળવી ગડખોલ CHC સેન્ટર ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી બનાવની વધુ તપાસ હાથ ધરી હતી. રિપોર્ટર રવિ સૈયદ, અંકલેશ્વર. બધા ભાઈબંધો આવ્યા, એરા ફરવા જઈએ, ચાલો ગણપતિ વિસર્જન કે એ જગ્યા જોવા જેમ કરીને આવ્યા. મને ફોન ને બધું આપ્યો. પછી એરા પડ્યા પાણીમાં નાવા કિનારા પર જ હતા. પછી મને લાગ્યું કે ઊંડું નહીં હોય, એમ જ મસ્તી કરતો હશે એવું લાગ્યું. પછી આગળ જતા ઉત્સાહ કરવા માંડ્યો. એટલે 15-20 મિનિટ જેવી બીની થઈ હોય છે. મને 5 મિનિટ બી નહીં થઈ હોય. તકરીબન છેલ્લામાં છેલ્લે 2 મિનિટ કપડાં કાઢીને પાછળ જ કૂદ્યો. પણ અહીંથી છેલ્લામાં છેલ્લે 15 ફૂટ જેટલી, 15 ફૂટ બી નહીં, મિનિમમ 10 ફૂટ જેવી હશે. તો એટલે જ જતા નીચે બે ગયો. મેં પડ્યો પણ નહીં મળ્યો. પછી આ લોકોને જાણ કરી. બીજા છોકરાઓ ત્યાં છે. હું નામે જિગ્નેશ બારોટ. અમારા ઉપર કોલ આવેલો લગભગ 3:15 આસપાસ અમારા ફાયર સ્ટેશનમાં, અને કે અહીંયા આગળ બોડી છે એવી રીતના રેસ્ક્યુ કરવા માટે આવવાનું છે. તમારી ટીમ અહીંયા આગળ તૈનાત થઈ ગઈ છે અને શોધખોળ હજુ ચાલુ છે. અમારા માણસો હાલ શોધી રહ્યા છે, જે પાછળ તમે જોઈ રહ્યા છો. કેટલા ટાઈમથી શોધ? 3:15 આસપાસ કોલ આવ્યો હતો. અમે લોકો અહીંયા આગળ આવી ગયા હતા. લગભગ અડધો કલાકની અંદર અમે આવી ગયા હતા અને તારના માણસો હજુ શોધખોળ કરી રહ્યા છે.